રોહિત આજે પણ સ્કૂલથી આવતાની સાથે જ સ્કૂલ બેગ ખૂણામાં ફેંકી ડાઇનિંગ ટેબલ પર આરામથી બેસી ગયો. તેની મમ્મી મેઘાએ પૂછ્યું, કેમ, શું થયું બેટા? કેમ તારો ચહેરો ઉતરી ગયો છે? મમ્મી, મેં તને કેટલી વાર કહ્યું કે મારે દાદા દાદી જોઈએ, મારે કોઈ પણ હિસાબે દાદા દાદી જોઈએ, પણ તમે લોકો મારી આ માંગ વિશે કશું જ વિચારતા જ નથી. રોહિતે લગભગ ગુસ્સાથી કહ્યું. રોહિતની વાત ખોટી નહોતી. જ્યારે તેના મિત્રો તેને કહે કે તે તેના દાદા સાથે બગીચામાં ગયો હતો, દાદા સાથે રમવાની ખૂબ મજા પડી, કે આજે હું દાદી સાથે સૂઈ રહ્યો હતો, દાદીએ મને રાક્ષસની વાર્તા કહી, કે 7 પૂંછડીવાળા ઉંદરની વાર્તા કહી, અથવા તો હું દાદા સાથે મંદિરે ગયો હતો, ત્યાં દર્શન કરવાની કે પ્રસાદ ખાવાની ખૂબ મજા પડી, ત્યારે રોહિતની બધી જ મજા મરી જતી. તેને જીવન નિરર્થક લાગવા માંડતું. તેને એમ જ લાગતું કે દાદા કે દાદી વિનાનું જીવન એ કાંઈ જીવન કહેવાય. તે છેલ્લા 20 દિવસથી દાદા કે દાદીની માંગ કરતો હતો. દાદા દાદી લાવી આપો, અથવા બેમાંથી કોઈ એક તો લાવી જ આપો. પણ મેઘા અને મંથનને પણ દાદા દાદી લાવી આપવા હતા. પણ એવું પણ નહોતું કે રોહિતના દાદા દાદી નહોતા. તેના દાદા અને દાદી બંને હયાત હતા, પણ મંથન અને મેઘાના લવ મેરેજ હતા. અને તેમાં પણ મંથન એટલે નગરના જાણીતા વિદ્વાન પંડિત શિવરામનો એકનો એક ભણેલો ગણેલો દીકરો. શિવરામની તેમના નગરની એકલી જ નહીં, તેમની પૂરી જિલ્લામાં ખૂબ જ માન પ્રતિષ્ઠા હતી. તેમની જ્ઞાતિ અને પૂરા સમાજમાં એક કુશળ જ્યોતિષી, વિદ્વાન અને પ્રકાંડ પંડિત તરીકે નામના હતી. જ્યારે મેઘા વિશે કશું જ કહી શકાય એમ નહોતું. કહેવું હોય તો એટલું જ કહી શકાય કે મેઘા એવી જ્ઞાતિમાંથી આવતી હતી કે જેમના હાથનું પાણી પણ પીવાનું શિવરામની જ્ઞાતિમાં મનાઈ હતી. લગ્ન પહેલાં મંથને પોતાના પપ્પાને મનાવવાના લાખો પ્રયત્ન કર્યા હતા. શિવરામ જેનું માનતા હતા તેવા વડીલોને વચ્ચે નાખ્યા હતા. અરે, એક વખત તો નગરના મેયરને પણ શિવરામને સમજાવવા વિનંતી કરી હતી, પણ શિવરામ એમ માને ખરા? એમની આબરૂ ધૂળ ધાણી થઈ જાય. અરે, મંથન એટલેથી જ અટક્યો નહોતો. તેણે મેઘા સાથે લગ્ન કરવા માટે પોતાના માતા પિતાને મનાવવા આત્મહત્યા કરીને જીવનનો અંત લાવવાની પણ ધમકી આપી હતી. પણ તેણે તો માત્ર ધમકી આપી હતી. જ્યારે તેની માતાએ, ગોદાવરી માએ તો ઉંદર મારવાની દવા પી લીધી હતી અને જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. બસ, પછી શું જોઈએ? તેમને માંડ માંડ બચાવ્યા હતા, અને ભાનમાં આવ્યા પછી તેમણે અને શિવરામે બંનેએ જો મંથન પોતાની હઠ ના છોડે તો આ પોતે આ દુનિયા છોડી દેવાની ધમકી આપી હતી. તેમને બચાવવા મંથન અને મેઘાએ થોડોક સમય તો મળવાનું પણ બંધ કરી દીધું હતું, જાણે કે તેમના પ્રેમ પ્રકરણનો અંત આવી ગયો હોય. થોડોક સમય વીતવા દઈ એ લોકોએ ભાગીને સિવિલ લગ્ન કરી લીધા હતા. એ લોકો માનતા હતા કે લગ્ન પછી પપ્પા અને મમ્મી તેમને માફ કરી દેશે, પણ તેઓ તેમની ધારણામાં ભૂલા પડ્યા હતા. લગ્ન કરીને ઘેર આવ્યા ત્યારે પંડિતજી તો ઘેર નહોતા, પણ ગોદાવરી માએ તેમને ઘરમાં પ્રવેશવા દીધા નહોતા અને કહ્યું હતું કે આજ પછી અમને ક્યારેય તમારું કાળું મોં બતાવતા નહીં, એવું અલ્ટિમેટ આપી દીધું હતું. ત્યાર પછી એ લોકો આ શહેરમાં આવી વસ્યા હતા. ના તો એમણે મા બાપને ખબર લીધી હતી કે ના મા બાપે એમની ખબર લીધી હતી. માવતર કમાવતર ના થાય એ વાત પણ તેમણે ખોટી પાડી દીધી હતી. અરે, રોહિતના જન્મ વખતે તો મંથને સામેથી મા બાપને સંદેશો કહેડાવ્યો હતો. તે માનતો હતો કે માણસને, અને તેમાંય ઘરડા માણસોને તો રૂપિયા કરતાં વ્યાજ વધારે વહાલું હોય છે. એટલે દીકરો આવ્યો છે એવું જાણશે તો એ લોકો દોડતા આવશે. પણ ના,
શિવરામ તો જિદ્દી અને રૂઢિચુસ્ત હતા. તેમણે તો જવાબમાં કહેવડાવ્યું હતું કે અમે તો તમારા નામનું નાહી જ નાખ્યું છે, માટે તમારો ને અમારો સંબંધ હવે પૂરો થયો. તમે પણ માની લેજો કે તમારા મા બાપ મરી ગયા છે, માટે ક્યારેય એમને ફરીથી યાદ કરવાની કોશિશ ના કરશો. હવે આવા સંજોગોમાં તેઓ રોહિતને ક્યાંથી દાદા દાદી લાવી આપે? પણ રોહિત પોતાની હઠ છોડતો નહોતો. શું કરવું એ તેમને પણ સમજાતું નહોતું. એવામાં એક એવો પ્રસંગ બન્યો કે રોહિતની ડિમાન્ડ તેની બાળહઠમાં ફેરવાઈ ગઈ. હા, તે દિવસે રોહિતની સ્કૂલમાં બાળ વાર્તા હરીફાઈ હતી. રોહિતે હરીફાઈમાં ભાગ લીધો હતો અને તેણે કોઈક પુસ્તકમાં વાંચેલી બાળ વાર્તા કહી સંભળાવી હતી. પણ રોહિતનો નંબર ના આવ્યો. જે વિદ્યાર્થીનો નંબર આવ્યો હતો તેને નિર્ણાયકે પૂછ્યું કે તું આ વાર્તા ક્યાંથી શીખી લાવ્યો? તેણે જણાવ્યું કે આ વાર્તા તો તેને તેના દાદાએ કહી સંભળાવી હતી. બસ થઈ રહ્યું. તેને પણ એમ થયું કે જો તેના દાદા દાદી હોય તો તેને પણ આમ રોજે રોજ નવી નવી વાર્તાઓ સાંભળવા મળે, દાદા દાદી સાથે રમવા મળે, તેમની સાથે રેસ લગાવી તેમને હરાવવાની મજા પડે. બસ તેણે હઠ પકડી લીધી. હવે તો તમે દાદા દાદીને તેમના ઘરેથી તેડી લાવશો ત્યારે જ હું ખાઈશ. ત્યાં સુધી અનાજનો એક પણ દાણો મોઢામાં નહીં મૂકું. તેણે ખાવાનું બંધ કરી દીધું. આખરે તો તે પણ શિવરામનો પૌત્ર હતો ને, જીત તેને પણ વારસામાં મળી હતી. હવે શું કરવું? મંથન અને મેઘા માટે મોટો સવાલ બની ગયો. દાદા દાદી હયાત છે પણ આવવા તૈયાર થશે નહીં. તેમને કેવી રીતે મનાવવા? તેઓ માને એમ પણ નથી. એક દિવસ થયો, બીજો દિવસ ગયો, 3-4 દિવસ વીતી ગયા, તો પણ રોહિત પોતાની હઠ છોડવા તૈયાર નહોતો. અન્નનો દાણો પણ તે મોઢામાં મૂકતો નહોતો. આખરે 5મા દિવસે તેના શરીરે પોતાનો પરચો બતાવી જ દીધો. સવારમાં પલંગમાંથી ઊભા થતાં જ તેને ચક્કર આવ્યા અને તે ગબડી પડ્યો. પલંગની ધાર માથામાં વાગી અને તે બેભાન થઈ ગયો. તાત્કાલિક દવાખાને લઈ ગયા. ડૉક્ટરે બોટલ ચડાવ્યા એટલે શરીરને શક્તિ તો મળી ગઈ, પણ તાવ અને ખેંચ ચાલુ થઈ ગયા. તાવ ઉતરવાનું નામ લેતો નહોતો. તાવમાં જ તે દાદા દાદી નો જ બડબડાટ કરતો રહેતો હતો. ડૉક્ટરે પણ તેના દાદા દાદીને બોલાવી લાવવાનું સૂચન કર્યું. પણ મંથન ક્યાંથી લાવે દાદા દાદીને? મંથન અને મેઘા માટે ખરી મૂંઝવણ ઊભી થઈ પડી. આ જ સમસ્યા એવી હતી કે તેનો કોઈ ઉકેલ ના હોય એવી લાગતી હતી. મંથન અને મેઘા માટે ખરી મૂંઝવણ ઊભી થઈ હતી. આ સમસ્યા જ એવી હતી કે તેનો કોઈ ઉકેલ ના તો મંથનને દેખાતો હતો કે ના મેઘાને. શું કરવું તેની કોઈ સમજ પડતી નહોતી. એવામાં કોઈકે કહ્યું કે શહેરમાં આવેલા વૃદ્ધાશ્રમમાં તપાસ કરાવો. જેમ અનાથ આશ્રમમાંથી બાળકો દત્તક લે તેમ વૃદ્ધાશ્રમમાંથી દાદા દાદી દત્તક લાવો. મંથન બધા વૃદ્ધાશ્રમમાં ફરી વળ્યો પણ તેને સફળતા ના મળી. પહેલાં તો દાદા દાદી તરીકે દત્તક લેવા આશ્રમમાં દંપતી હોય તો લાવી શકાય ને, એ મળવા મુશ્કેલ હતા. જો મળે તો પણ તેઓ આવવા તૈયાર થવા જોઈએ ને. મંથન નિરાશ થઈને પાછો આવતો હતો અને રસ્તામાં વિચારતો હતો કે રોહિતની આ ડિમાન્ડ પૂરી કરી શકાશે નહીં અને છેવટે દીકરાને ગુમાવવાનો વારો આવશે. તેને આ સમસ્યાનો કોઈ ઉકેલ જણાતો નહોતો. કદાચ દીકરાને ગુમાવવાનો વારો ના આવે તો સારું. તે પોતે ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. શું કરવું તેની કોઈ સમજ પડતી નહોતી. જ્યાં સુધી હોસ્પિટલમાં હતા ત્યાં સુધી તો કદાચ ડૉક્ટર બચાવી લેશે, પણ પછી શું? 2 દિવસ તો રોહિતને આઈસીયુમાં રાખ્યો હતો, પણ હવે શું? તેણે રોહિતની ડિમાન્ડ પૂરી કરવાનો બધો જ પ્રયત્ન કર્યો હતો, પણ તેને સફળતા નહોતી મળી. તે વિચારોમાં અને વિચારોમાં હોસ્પિટલના રૂમમાં પ્રવેશ કર્યો તો તે આભો જ બની ગયો. રોહિતની બેડ પર તેના દાદી બેઠા હતા અને સામે ખુરશીમાં તેના દાદા.
રોહિત દાદીના ખોળામાં રમતો હતો, ખુશ હતો અને દાદા દાદી લાવેલા થેપલું ખાતો હતો. બન્યું એવું કે રોહિત બીમાર પડ્યો તેની ખબર એક પડોશીએ શિવરામને પહોંચાડી. શરૂઆતમાં તો શિવરામભાઈ અક્કડ થઈ બોલ્યા. એમણે કહ્યું હતું ને કે અમને યાદ ના કરશો, પણ ગોદાવરીમાં તો આખી રાત ઊંઘી જ ન શક્યા. આંખો મીચતા જ નાનકડા રોહિતનો ચહેરો સામે તરી આવતો. સવારે તેઓએ પતિને કહ્યું, શિવરામજી, તમે ભલે દીકરાને ન માફ કરો, પણ આ તો નિર્દોષ પૌત્ર છે. જો આપણે જ નહીં ગયા તો પછી દાદા દાદી કહેવાશે કેમ? શિવરામભાઈ મૂક રહી ગયા, પણ આંખો ભીની થઈ ગઈ. પછી તો ગોદાવરી માએ જલ્દીમાં ઘી મેવાવાળા થેપલા બનાવ્યા, કારણ કે તે રોહિતની મનપસંદ વાનગી હતી. જ્યારે તેઓ હોસ્પિટલના રૂમમાં દાખલ થયા ત્યારે રોહિતની નબળી આંખો ચમકી ઉઠી. દાદીના હાથમાં થેપલાનું ડબ્બું જોઈને તેનો ચહેરો આનંદથી ખીલી ઉઠ્યો. ગોદાવરી માએ એક થેપલું તેના હાથે ખવડાવ્યું તો શિવરામભાઈએ પોતાના હાથે પાણી પીવડાવ્યું. એક ક્ષણે તો આખા પરિવારના હૈયા ઓગળી ગયા. મેઘાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. ગોદાવરી માએ મેઘાને ભેટી પડ્યા હતા. આ જોઈને મંથનની આંખોમાં આંસુનો ધોધ વહી નીકળ્યો. તે મા બાપને પગે લાગી બોલ્યો, બાપુજી, મને માફ કરી દો. બેટા, માફી તો અમારે માંગવાની હોય. માવતર ક્યારેક કમાવતર ના થાય. શિવરામભાઈનો અવાજ ગદગદ હતો. તે સાથે જ ગોદાવરી માએ પણ આંખોમાં આંસુ લૂછ્યા. આખરે પ્રેમની જીત થઈ હતી. રોહિત ખુશીથી દાદા દાદીને જોઈ રહ્યો હતો અને તેની આંખોમાં પણ એક નવી ચમક હતી. પરિવારના આ મેળાપે હોસ્પિટલના રૂમમાં એક અનોખી શાંતિ અને સુગંધ ફેલાવી દીધી હતી. મિત્રો, આ વાર્તા બતાવે છે કે પ્રેમ અને સંબંધો સમાજની રૂઢિઓ અને જીત કરતાં મહત્વપૂર્ણ છે. બાળકની નિર્દોષ ઈચ્છા પણ પરિવારના જૂના જખમો ભરી શકે છે. આપણે હંમેશા પ્રેમ અને સમજદારીથી જીવનના નિર્ણયો લેવા જોઈએ. જો આ વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. આવજો. જય શ્રી કૃષ્ણ.